नहीं खाएंगे नहीं खाएंगे खिचड़ी हम नहीं खाएंगे આપણે આપણા બધા ફોલોઅર્સ કે પડીકા નહીં ખાવાના એટલે નહીં જ ખાવાના લગન થઈ ગયા યાર મારા તો પછી હું થોડા તો હે ગાઈસ સ્વાગત છે તમારું આજના અમારા મસ્ત મજાના વ્લોગ વિડીયોમાં ને મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે તો તમને બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ને છે ને નાસ્તા પાણી થઈ ગયા છે આપણે જ્યારે વ્લોગ ચાલુ અત્યારે કર્યો છે કેમ કે જૂનો વિડીયો હતો ને એને અપલોડ કરીને ડિલીટ કરતે ને પછી મારા ફોનમાં જગ્યા થતે એટલે આપણે થોડોક લેટ વ્લોગ ચાલુ કર્યો અપલોડ થઈ ગયો છે ને આજે મસ્ત મજાનો મેં ગોરો ગોરો લાગ્યો છે ને ખબર કેમ હેરાન લવલી લગાવી તમારા ભાઈએ કડક નોટ આવે ને એટલે અમારી છાયા છે ને તરત લઈ લઈને પર્સમાં મૂકી દઈ ખબર નહીં કડક નોટ નું કરે હું શું કરે એનું તું તો લેવા જવું હોય તો એને અત્યારે એ ભેગી કરે ને પછી વાપરે એવું નહીં કે ચલો અત્યારે આપણે બધું લઈ લઈએ લેવા જાવ તો બાપા ના હોય તમે મને ના આપો તો પછી હું જાઉં તો પછી અડક નોટ કરી હોય તો વાપરી નાખું લઈ લઉં મેં અડક નોટ તમે વધવા દો તો અમારી પાસે હોય ને તમે અત્યારથી બધું લઈ લ્યો પછી અમારી પાસે ક્યાં હોય પછી કે તમારી પાસે ન હોય ત્યારે હું વાપરું ને બોલો લ્યો લઉં તારે હા મોન થાય ચશ્મા કેમ ગયા તારા દેખાય પહેરવાના છે કામ તો ચાંદલો કરવાનો છે દેખાય ને હાય ને આ કેટલા યાર છે ને મિત્રો દેખાય પાછું બહુ થાય ને તો ચલો હવે વાગી ગયા છે 9:30 ને જઈએ ઓફિસે રોજનું ડેલી રૂટીન ઓફિસે તો જવું જ પડે ઓફિસે ન જાય તો ખાઈએ શું હે તો ચલો મળીએ ઓફિસે જઈને ચાલ ને છોટો કેટલી વાર યાર મોડું થાય છે ચાંદલો કરવાનો છે કોને અમારે ના કરી દઉં મિત્રો હવે અમે આજથી ચાંદલો ચાલુ કર્યો ચાંદલો કરવાનો અરખો કરજે આજે હું કેવો લાગે મિત્રો ચાંદલો કર્યો તે ચાંદલો કરે ને તો છે ને માઇન્ડ ફ્રેશ રહી એમ શાંત રહી હે ને હે મને બહુ ગમે અંકુના ચાંદલો તો ચલો મિત્રો મસ્ત ચાંદલો થઈ ગયો છે હવે નીકળીએ ઓફિસે હે ને ચલો ફટાફટ હા ચાલો ચાલો ચલો ચલો મિત્રો ચલો તમે જાઓ ગાડી કાઢો માર ગેટ પર આવો મેં ગાયને રોટલી નાખી દઉં આ રોટલી ના ને ગાયને નાખો તો ફાઇનલી મિત્રો આપણે ઓફિસે પહોંચી ગયા છીએ અને મસ્ત મજાની ચા આવી ગઈ છે ચા પીઓ કામ કરો ચા પીઓ કામ કરો મસ્ત મજાની લાઈફ અમારી છાયા જો કઈ બાજુ સૂરજ આજે કામ કરવા માંડી હે નહીં બોલે એને કાનમાં છે ને ઇયરફોન નાખ્યા છે ને અહીંયા ગીત વાગે છે અહીંયા ગીત વાગે છે ને અહીંયા કામ કરે હમણાં એમ કહેતા મેં હાલવા માંડું વચન ઉતારવાતું અઠવાડિયામાં એક દિવસ એની યાદ આવે કે એને હાલવાનું છે બોલો નો સાંભળે હવે ઓ ભૂત છે ને ખતમ હવે કાને ગયા મિત્રો એને અહીંયા ક્યારનો બૂમ મારતો તો અહીંયા સંભળાતો નતો ડેરી હેન્ડપ્રે નાઈ ખાતા નહીં સંભળાયું હું કે ખાતા હજી ધીમે ધીમે બોલો એટલે સંભળાય હું એ ખાતા હું કીધા હતા હું હે પાન અચાનક કામ કરવા માંડી એમ અને રજા પાસે આ થોડું ઘણું મદદ કરાવું ને કોનું ના થાય ને બધા હું નવડી બે કરાવું કરવા માંડો જાઓ પછી પગાર માંગવાનું આવતા હો વાહ એક દિવસનો હું પગાર માંગવાનો એમ કે એને છે ને 5,000 જ બહુ ગમે જ્યારે હોય ત્યારે એમ કે 5,000 હે હું 10,000 મફત આવે રેખા 10,000 એમને આવે તો ચાલો મિત્રો વાગી ગયા છે 2 વાગે અમે મસ્ત મજાનું જમી લઈએ અને જમવામાં છે શેનું શાક છે ચોરી બટેકા છે સોવાનું છે ચટણી અથાણું ને મેડમ માટે સફરજન હે ને ચલો ફટાફટ ખાઈ લઈએ પછી અમારો ટેમ્પો આવી જાય એમાં માલ નાખવાનો છે ફટાફટ ખાઈ લઈએ પછી ટેમ્પો માલ નાખીએ એટલે બધું પચી જાય એટલે પછી પાછું કઈક છોટા ડોન લાવ હે ખાવાનું હે ને
આનો આવું બધું થોડાક દાળ ભાત ને એવું લેવાય બપોરે. આ દાળ ભાત ખાઈને ઊંઘ આવી જાય પછી આમ ખાય પછી દાળ ભાત ખાઈને હોઈ જાય એટલે પછી છોટા ડોને કામ કરવું પડે ને એટલે નહીં લાવતો દાળ ભાત હે ને. મસ્ત મજાનું જમી લઈએ. મળીએ એક નાનકડા આમ થા બ્રેક પછી. ઘરે જવાના છે હા ક્યારેક તો ના પાડ. મને ઓરા જવાને આવવાના જ હોય તો તું લોગ આતે કે હો અને આથી નહીં આવું પાક્કો. હા ચાલો મિત્રો આપણે એને ઘરે લઈ જઈએ હે ને. બિચારું થાકી ગયું બેઠું બેઠું. થાકી જાય ને પછી આપણને આમાં ઊંઘ આવી જાય એવી થાકી જવાનું હે એટલે તું અહીંયા આવીને કરે હું એ મને કે તો પછી થાકી ક્યાંથી જાય. ચાલો મિત્રો એને ઘર ભેગી કરી દઈએ આપણે હે ને. તો મિત્રો ફાઇનલી ઓફિસ થી અમે ઘરે આવી ગયા છે અને વાગી ગયા છે 6:15. વરસાદ એકદમ ગયો હે ને સાહેબ. વરસાદ કેમ નહીં આવતો. મને હું ખબર એમ નહીં આવતા આવતે એનો ટાઈમ આવતા ત્યારે તને નહીં ખબર તો મને ખબર છે એમ થોડી મને ખબર હોય રબાલાને ખબર હોય એવું. હા મિત્રો જો આ ઓફિસ થી અમે ફૂલદાની લઈ આવ્યા છીએ. હવે આને છાયા મસ્ત મજાની ધોઈ છે હે ને. ચકાચક કરી દેજે. ક્યાં મૂકીશ. આવડે જ મૂકે આવડ ત્યાં એમ અંદર નાની નાની એટલે દેખાય એમ નહીં એની રહી હા એક તો અહીંયા પડી. મિત્રો આ બધું છે ને અમે ડ્રેસ મોકલીએ અને એ લોકો છે ને ડ્રેસ કાઢી લઈ ને છે ને રિટર્ન માં આવું બધું મોકલે. બોલો શરમ વગર ના હાવ. કેમ આપણને આમ આવી જાય ને પણ આપણો 500 રૂપિયાનો પીસ પડે આ હો 200 રૂપિયા દૂધ 50 રૂપિયાનું મોકલે પણ હવે શું આવવાનું આમ તો આવે ને બોલો મને 500 ની નુકસાની જાય ને અને આવું મળેથી ખુશ થાય. આવું તો હું તને લાવી દઉં બરાબર ને મિત્રો. પણ પીસ કાઢી લઈને આવું બધું મોકલી દઈ. હાવ શું કેવું હવે કે આ નથી એવું કોઈને હા તો મિત્રો 5 મિનિટના વ્લોગ પછી તમને વ્લોગ કેવો લાગે છે કમેન્ટ કરજો. કેમ કે બધા લોકો બનાવે છે ને આપણે એવી રીતના વ્લોગને ખેંચવાના છે આજે. તમે એમ કહો છો ને મોટો બનાવો તો આપણે છે ને બધા ક્રિએટર બનાવે ને આમ કઈ બી બતાવે જે કરે બતાવો કરે તો આપણે એવી રીતના વ્લોગને ખેંચશું. ને છાયા દરવાજા બધું ખોલી નાખ્યું છે. હા મને મન કરવાનું આને ગમે એટલે મેં બધું ખોલી જ નાખું ધરા તો આજે શું બનાવવાના છો. મેં આ ખીચડી ખાવી છે મારે તો મસ્ત મજાની છાયા આજે ખીચડી બનાવવાની છે. ચલો મિત્રો ખીચડી ખાવા. હે ખીચડી યાર માં ખાવી છે હે ને મગની. હા મગની ખીચડી ખાવું મને મારે જવું છે ના રેવા દે નથી જોતા પૈસા નથી જોતા મને. તમે મને આપો તું પાકેટ લઈને ઉભી રહી એટલે મને એમ કે તું પૈસા આપવાની. મેં જાઉં છું છાપ લેવા પછી ના છાપ તો લઈ દે મને યાદ નહીં છાપ છે બોલો હવે તમે મને કયો હાચન ગજની થઈ ગઈ ને. સાહેબ હાચન ખરેખર તું બહુ ભૂલી જાય હવે હે. સપાટા વાળી બોલાઈ જાય ને તો મગજના તાર ખુલી જાય બધા તારા. નહીં 2 દિવસ થઈ જાય 2 દિવસ પહેલા લાવી લેવા જવાની છાપ લાવવાની છે પછી વેફર ને એવું લાવવાનું છે તમારે નાસ્તો લાવવાનો પડીકા બંધ કરની. આના હા કેમ નહીં જવું હો પડીકા નહીં ખાવાના. અમે ક્યાં પડે આ ખાવું વેફર ને એવું હા નહીં ખાવાનું આપણે આપણા બધા ફોલોઅર્સ કે પડીકા નહીં ખાવાના એટલે નહીં જ ખાવાનું. આનું નહીં ખાવાનું અક્કલ છે ને પછી હા મેં જાવ હવે ગોબા ઉપડી જાહે. હા ઉપડી જા ચાલી આવ છાસ જા. છાપ લેવા જાવ તમે જવાના અમે નહીં જઈએ દૂધ વાળું દૂધ આપવા આવે કઈ છાસ આપવા ન આવે. છાપ દૂધ વાળો દૂધ આપવા અમે નહીં આપવા બનાવે ને તે આવે વાત કરું છું કે દૂધ વાળું દૂધ આપવા આવે છાસ વાળા છે નહીં ને. છાસ વાળા બી ચાલુ કરું છે મિત્રો. હું કે ઘરે આપવા છાસ બાસ આપવા આવે એવું આઈ મેં જાવ હા તો જવું જ પડશે ને. જાવ પણ નહીં એની જોડે ખાવા અહીં મસ્ત મજાનું ધોઈ દઈએ એટલે આપણે મૂકી દઈએ એને હે ને. જો મિત્રો છોકરાઓ કેવા મસ્ત મજાના રમે છે. એ અમારું હુકાઈ ગયું. કેમ હુકાઈ ગયું. પત્રનું ઝાડ હુકાઈ ગયું અમારું. એના હું મોટું પાછું એટલે 2 દિવસ પાછું હે ને પાણી નાખવાનું મેં ન પડ્યો મારે બરાબર એટલે અને ઉપરનું કાપી નાખવાનું પછી હે ને દાખું રવા દેવાનું એમાંથી મૂળિયામાંથી નવા છોડ આવે
એવું કરે 6:45 થઈ ગયા છે. ચા પાણી કંઈક બનાવો હવે. મોડા 8 વાગે ચા પીને પછી 8 વાગે એવું 8 વાગે ખાઈ લેવાનું એવું છે ને મિત્રો, મેં ઓફિસ થી ઘરે આવું ને એમ ચા નો પીને તો મને એમ થાય કે હજી લગી હું ઘરે જ નહીં આવ્યો. મને નથી આવ્યા એમ જ રહો. હા તો તું 9 વાગે બી એમ કે ત્યારે 9 વાગે બી એમ જ કહેવા કે હજી તો મેં ઘરે નહીં આવ્યો કેમ કે ચા નહીં પીધી. બરાબર ને મિત્રો, ચા પીએ તો જ મેળ આવે. ને અમારું જો આ ચાર્જિંગ તૂટી ગયું યાર આઈફોન નું. તને બહુ મજા આવે હે ને? આત્મહત્યા કરી ઉઠને થોડાઈ બાકી એમ થઈ જાય. કેટલા દિવસથી આ લગભગ 1-1.5 મહિનાથી આવું ને આવું છે, હાલે છે. પણ હવે હાવ લાગતું નથી કે હાલે એમ. અને હું નહીં આવો ચા બનાવને બને પડતી એક વખત કહી તો મિત્રો સમજાવો આને. ઓય આ સમજાવવાની જરૂર નહીં, મને ખબર જ છે. હં. કે ભાઈનો જ વાંક હોય ભાભીનો ન હોય એવું ને, એ મને ખબર જ છે. ને હો ને આજે વર્ષ એટલા દિવસ એમ હવા મહિનો આમ છે મેં બનાવું હજા બનાવો ખબર ને પછી કેવી બનાવું છું મેં. બરાબર ને મિત્રો? ખાંડ નહીં નાખવાની, ખાંડ નાખવાની. જાઓ બનાવો જાઓ, પોતાનો મેં હોય ના હોય જાતે બનાવીને પીવો ખરા. તું ક્યાં જાતી હતી હે? એ વાત એ હતી જઈ હોય એ જોડે જોડે હોય ત્યાં જાઓ. આ તો હા આ વખતે છે ને મારા મમ્મી છે ને મારા મામા જોડે જાય ને એની જોડે ઉપડી જવું છે 2 દિવસ. આવું માઇન્ડ આવી. ચલો મિત્રો આપણે ચા બનાવી નાખીએ. આ હું બોલે છે ને મને કઈ સંભળાતું નથી હે ને. આપણે ચા બનાવીએ ને મસ્ત ચા પીએ. હા સાચું બોલે તો હમણાં નહીં મેળા થઈ જાય બધા. હું બોલે હે લગભગ મારા કાન ગયા હવે મિત્રો, મને સંભળાતું જ નહીં આ હું બોલે રહી. આનો ના હમણાં ચા બનાવી દો જાઓ, એ હમણાં ને ચાલો મિત્રો આપણે ચા બનાવીને પીએ હે ને. કન્ટિન્યુ બ્લોકમાં રહેજો. 6:45 થઈ ગયા છે. કાંઈ હજી કઈ ખાવાના ઠેકાણા કર્યા નથી. ભૂખો હોઈ જાવ અમે પણ ખીચડી તો નથી જ ખાવાનું. ના ખાતા नहीं खावा मैं, नहीं खाएंगे, नहीं खाएंगे खिचड़ी, हम नहीं खाएंगे. हम खाएंगे mana ખાવ છે બસ ખાઓ ખીચડી ખાઓ. એની બનાવી મગની દાળ નાખીને પછી એની તેલ નાખી અથાણાનો મસાલો નાખીને ખાઈ કાઢતો. ડબ્બા કે આજે એવું ખાવું છે મારે. ખાઈ દે જ નહીં. ફાઇનલી મિત્રો છાએ ચા બનાવી દીધી છે. હમ જીત ગયે મિત્રો. લગન થઈ ગયા યાર મારા, તો પછી હું થોડો ચા બનાવું યાર હે. કુછ નહીં, મેં થોડી કઈ બોલ્યો. લે ચા ચાલુ. હા એ નવ ને બનાવી છે તો તમે બેઠું જવાનું નથી ત્યાં કરવાનું. બહારનો નજારો જોવાનો ને મસ્ત ચા પીવાની, એના જેવું સુખ શું કહેવાય હે ને. કોઈ સુખ નહીં એના જેવું. મસ્ત પવન આવતો હોય ઉડી જતા હોય અમે આનો ઉડું હોટલ જેવું લાગે ને. બાકી પવન આવે ને ખાલી કોઈ બનાવ વાળું હોય ને અમારી ઘરે એટલે અમને હોટલ જેવું વાઇબ આવે કે બનાવ વાળું કોઈ એમ તને શાંતિ થઈ જાય ને એમ. હા શાંતિ બેહવા દો તો અલ્લાહ. ચલો મિત્રો હવે મસ્ત મજાનો ચા નો આનંદ લઈએ ને પછી મસ્ત રીલ જોઈએ. મળીએ એક નાનકડા બ્રેક પછી. અહીંયા તમારે કઈ કહેવાનું છે? કાંઈ નથી કેવું મારે. એને કાંઈ નથી કેવું ભાઈ, બરાબર છે. તો મિત્રો દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે ને મસ્ત મજાના ભગવાનને થોડીક પ્રાર્થના કરી દઈએ. તમે અરો હાથ જવાન તું કરે છે ને એટલે બધું મારા માટે આવી ગયું. બે પ્રાર્થના અરું ભગવાન મારો જ ના મળે. અમારું ના મળે. હવે તારે કપડા લેવા છે, ઘર લેવું છે, ગાડી લેવું છે, એ બધું ભગવાન તારું સાંભળી લે બરાબર, મને કામ આપી દે બરાબર ને મિત્રો. એટલે હું પૈસા કમાઈ આવું ને તારી ઈચ્છા પૂરી થાય ભેગી ભેગી મારી પૂરી થઈ જાય. તો ચલો ભગવાનનું નામ લઈ લઈએ થોડીક વાર. ફાઇનલી મિત્રો અમારું જમવાનું રેડી છે ડાઇનિંગ ટેબલ પર.
ને જો મેં કીધું હતું ને ખીચડી તો નહીં જ ખાવ એટલે નહીં જ ખાવ. જો આપણી માટે છે મસ્ત મજાનું છાશમાં વઘારેલી રોટલી. તમે લોકોએ છાશમાં વઘારેલી રોટલી ખાધી છે કે નહીં કમેન્ટ કરજો. ને છાયા ખાય છે ખીચડી. આનો ખાનાનો મસાલો નાખું છું. આનાથી આમાં અથાણાનો મસાલો નાખ્યો તો આ તો બની ગઈ છેલ્લે મસાલા ખીચડી જ થઈ ગઈ ને. અરે હું કે વઘારેલી ખીચડી જેવું થઈ ગયું ને. આને વઘારેલી ખીચડી ક્યાં નાખ્યા? અચ્છા તો આ મસાલા ખીચડી. આનો મિત્રો તમે ટ્રાય કરો. આ જોઈને છે ને મને બી એમ થઈ ગયું કે આ ટેસ્ટ તો મસ્ત લાગે. હવે આમાં અથાણાનો મસાલો નાખે આ સાદી ખીચડીમાં તો અમારા લાવી શક્કરપારા. આપડા મસ્ત શક્કરપારા છે ખાવ ને આમાં શું છે અમારું છે છે ને એ આ ખાવાનું યાર એમ થોડી આ થઈ જાય વાત કરે ના ના એટલે કોટન ચાલે તે મત મારો જીવ નહીં. એમ થોડી મિત્રો છૂટી જાય યાર. ધીમે ધીમે છોડશે ખાયા હે ને ધીમે ધીમે કરશે. ખાવાનું તો ખરું જ. આને એક કહેવાય બકા એક કહેવાય. આ તો બધું તૂટી ગયું છે એ આ કહેવાય. છાયાની ભાષામાં મિત્રો એને એક જ કહેવાય. તો અમે મસ્ત મજાનું જમી લઈએ. તમે બી જમી લેજો ને છે ને આ વિડીયો છે ને આપણે લાંબો બનાવીએ છીએ વ્લોગ. તો છે ને છેલ્લે લગીને જોજો. જો મજા તમને આવે તો આપણે છે ને લાંબા વિડીયો બનાવશું. ન આવે તો કહી દેજો એટલે આપણે છે ને થોડુંક ચેન્જ થઈ જઈએ. કેમ કે બગડી જાય ને માહોલ તો એ આપણે મજા નહીં આવે. અમને પરફેક્શન જોઈએ કે હા અમારી ચેનલ આમ નીચે ડાઉન જવા માંડે ને તો પછી ને આમ દુખવા માંડે દિલમાં કે હવે નહીં કરવું એવું થઈ જાય. એટલે તમે હા હા ન પાડતા બરાબર. નો ગમે ને તો કહી દેજો કે નહીં મજા આવી હે ને સાહેબ હા બરાબર ને. તો ચલો મિત્રો જમી લઈએ બરાબર છે. તો મિત્રો મસ્ત મજાનું જમવાનું પતી ગયું છે ને મજા હોય ખીચડીમાં છે ને મગની ખીચડીમાં તેલ નાખવાનું ને એમાં છે ને મસ્ત મજાનો હું નાખ્યું અથાણાનો મસાલો નાખીને ચોરીને ખાઈને મસ્ત ટેસ્ટ આવે. બાકી વાહ છાયા વાહ. આવે ખીચું જેવો કઈ નહીં આવે અલગ જ આવ્યું. તો મસ્ત મજાનું અમારું ટેબલ સાફ થઈ ગયું છે. અહીંયા ખાવા બે આ હારું પડે અહીંયા તીધું અહીંયા જ મૂકવાનું ઓલું આ જવાનું આવવાનું પછી આટા મારવા પડે આ ખાલી અહીંયા ધોને ને કઈ નહીં હવે આપણે અહીંયા જ ખાવા બેસીશું બસ. હા તો મિત્રો વિડીયો હવે લગભગ મને એવું લાગે છે કે બહુ લાંબો થઈ ગયો છે. તો વિડીયો ગમ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખો. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય.